કિશોરાનંદજી બોલાવજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्व पावप्पणासनो. सव्व पावप्पणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम्. प्रणवं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. ખાસ સાધના ત્રિમંત્ર ભાભીજી માટે આપણે આપણી શુભેચ્છા, આશીર્વાદ બધું એમાં આવી ગયું. અને એનાથી વિશેષ આજના પુરુષાર્થ માટે આપણે ઉપવાસનો સાધના કરવાની છે, ઉપાસના કરવાની છે. ચોથી કલમની અભાવ તિરસ્કાર ને ફોકસ કરીને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय ની શરૂઆત. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે બહુ સરસ પદ પણ કુદરતી રીતે આજે સરસ આવ્યું છે. ભરતભાઈ ગૌડાશે, વિભૂતિબેન જીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ. દુષ્મ કાળાશ નિજ ઉજાશ કરુણાની દિયખિયન પ્રોય. દુસમ કાળા સે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોય. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ. નિરર્થક મૂલ્ય ના કરશો પ્રગટ અપવાદ ખોલે છે. નિરર્થક મૂલ્ય ના કરશો પ્રગટ અપવાદ ખોલે છે. ઝવેરી ના ભાવે આજ હીરો ખુદ બોલે છે. ઝવેરીના અભાવે આજ હીરો ખુદ બોલે છે. ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ. ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ.
અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ. અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય ચૂરૂપમ. નારાધો ભલે અમને વિરાધક બંસના કોઈ. નારાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ. કળી કાળે હો અપરાધક મતાંધો કરશો ના બદ બોઈ. જગત જાણે છે નિંદાયા પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી. છતાં વ્યવહાર પણ ઓલિયા પરમ વિતરાગ મોક્ષમુખી. અલૌકિક જ્ઞાનિયા અસ્પર્શ તું જેવું કહીશ તેવું લઈશ. ચડાવો ફૂલ યા પથ્થર અમૃત યા ઝેર પણ પી લઈશ. ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાથ માંદલ. ક્ષમાવે દિલમાં ધાવા નળ. જગત ખારાશ આ સમંદલ. ગુનેગારો એ ભમ્યા તા બુદ્ધિના આશયો ઊંધા. ઘણીએ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા. અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ. છતાં એ ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ તજે ખામોશ. જીવન છે દ્રૌપદીનું ચીર નથી ડંકાતું અજ્ઞાને. કરોડો જન્મના પાપો બળે અક્રમથી વિદ્વાને. જાતીય મોરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે. જગતનું બાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ બોલે. ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ. જગતનું બાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ બોલે. જગતનું બાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ બોલે. જય સચ્ચિદાનંદ. સોરી વિભૂતિબેન, તમારા આલા સૂર થોડા બહુ આડા થઈ ગયા, પછી ગાવામાં તકલીફ થતી હતી. જય સચ્ચિદાનંદ. પદ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે, ગાવામાં બહુ હાર્ડ છે. 1.5 સપ્તક સુધીનું આ પદ છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બહુ સરસ લાઈન અહીંયા બહુ સારી આવે છે. અહીંયા કહે છે કે
ઘણી એ સારી સંગતથી સજન થયા જન્મથી સીધા અને હા. તેથી આ ભવમાં સૌ અમને ભાસે છે નિર્દોષ. એટલો બધો માર ખાઈને સીધો થયો છું દાદા કહે છે રિયલી કે હવે મને કોઈ ગમે તેટલું ચેલેન્જ કરવા આવે છે ને તો હું એ કોઈ ચેલેન્જ લેતો નથી. અને પછી કોઈ વખતે એમના સત્સંગમાં તો એ રીતે પણ આવેલું કે વખતે કોઈ કહે એમ બોલો ને હવે હારી ગયા ક્યાં ગયું તમારું ક્ષત્રિય પણ કે હા ભાઈ હાર્યા હવે ભાઈ બોલો. એટલી મોટી વાત થઈ જાય. જય સચ્ચિદાનંદ. બીજાને જીતાડી પોતે બાજી હારવી. કરેક્ટ, વાત સાચી છે બિલકુલ. બીજું દાદા બહુ સરસ કહેતા હતા કે તમે આરાધક નથી બની શકતા તો વિરાધક તો ના બનશો. એ ગજબ બરોબર. કહેતા હતા. ઘણા બધા કહેતા હતા દાદા ભગવાનને જ્ઞાન મળ્યા પછી તમને કઈ બરકત નથી આવતી. આ કેવા દાદા? તો દાદા બધાને કહેતા હતા તમે આરાધના નથી કરી શકતા પણ વિરાધક તો ના બનશો, નહીં તો કેટલા જન્મો સુધી તમારું ઠેકાણું નહીં પડે. બહુ ગજબની લાઈન લખેલી છે આ. આ રહી લાઈન. રાધો ભલે અમને વિરાધક બંશ ના કોઈ, કળી કાળે અપરાધક મતાંધો કલ્સુના ભગવાન. આહા, ગજબનું વાક્ય છે ગજબ. એ દાદા બહુ બધા ચેતવતા હતા, બહુ ચેતવતા હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ખૂબ આભાર ભરતભાઈ. ઓકે જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. પહેલા ભરતભાઈને કહી દઉં કે આજે મારું ગળું બરાબર નહોતું એટલે મને મનમાં થતું હતું કે તમે એકલા પદ ગાઈ લો, તો આજે એવું થયું કે તમે ગાઈ લીધું. ઓ બેન, કડું ખરાબ હોય ને એમાં સુર ના બગડે. જ્યાં ઊંચું લેવાનું હોય ત્યાં ઊંચું લેવાનું હોય. ઊંચું પ્રેક્ટિસ કરી તો બી બાના તો કોઈ તમારી પાસે શીખે. મારા નથી. સારું, ચલો ક્વેશ્ચન કહું. હા ચાલો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. આ વિભૂતિબેન તમે દેખાતા નથી આજે. ના એ પ્રોબ્લેમ છે એટલે. અચ્છા ના ના નથી, એ આ ફોન બદલ્યો ને એટલે. હા હા, એ શુદ્ધાત્મા દેખાય ને તો પછી બહુ સરસ લાગે અમને. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાનની જન્મ જયંતિમાં શોભાયાત્રા કાઢીએ છીએ, બરાબર? તો જ્યારે દાદા હતા ત્યારે એની શરૂઆત કેવી રીતે થઈ અને દાદા શોભાયાત્રા વિશે શું કહેતા એના વિશે કહો ને. હા હા, બહુ સરસ. હવે આ આખી બેક સાઈડના હિસ્ટ્રીમાં જવું પડશે અને આ બહુ સરસ વસ્તુ છે કે આ દાદા કેવી રીતે આ બધું શરૂઆત થઈ અને આખી બહુ લાંબી હિસ્ટ્રી છે. અને સ્ટાર્ટ કરું કે 1974માં ફર્સ્ટ જન્મ જયંતિ કેલનપુરી ગામે દાદાએ સેલિબ્રેશન કરવા માટે વાત કરી અને બધા બહુ ખુશ થઈ ગયા અને આપણે કેલનપુરી ગયા. અને તે વખતે બીજું કોઈ સેન્ટર વડોદરામાં હતું નહીં, ખાલી મામાની પોળ બાબુભાઈ વકીલને ત્યાં આપણે સત્સંગ થતું. મામાની પોળમાં સવારે દર્શન કરવા જતા. કેલનપુરી એક જગ્યા હતી જે રસિકભાઈને ત્યાં દાદાના એ પાર્ટનરશિપમાં અને બધી હતી તે જમીન. તો દાદાએ કહ્યું કે આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા કરીએ અને તેનો તો અનુભવ ખૂબ થયેલો કે ખૂબ વરસાદ પડી, પછી કેવી રીતે દેવી દેવતાઓએ બધું એ જન્મ જયંતિને પેલા ગુરુ પૂર્ણિમાને સાચવી લીધા. એ બધા ચમત્કાર અમે જ્ઞાની પુરુષના તે વખતે જોયેલા. પછી 74 પછી 75 76 3 વર્ષ કન્ટિન્યુઅસ ગુરુ પૂર્ણિમા ત્યાં કેલનપુરીએ થઈ, કારણ બીજા કોઈ સેન્ટર હતા નહીં. પછી ધીરે ધીરે દાદાને બધાને ઓળખાણ વધતી ગઈ, બધા લોકો દાદાને ધીરે ધીરે સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે બધું સમૂહ વધતું ગયું. અને પછી આવા બધા લોકો તૈયાર થયા જે આટલા બધા એમને પૈસાની સગવડ હોય કે આટલું મોટું ફંક્શન એ જમાનામાં કરી શકે. તે એક એવા એવિડન્સ બનતા ગયા અને દરેક લોકોએ પછી આ જન્મ જયંતિ અને ગુરુ પૂર્ણિમા એ બંને ફંક્શનનું લખાવવાનું શરૂ કર્યું.
કે દાદા આ વર્ષે જન્મ જયંતિ હું કરીશ, અને દાદાએ ખુશ થઈ જતા કે આ લોકોની પાસે તો એટલા બધા પૈસા છે નહીં, અને આ કેવી રીતે કે છે. પણ દાદા તમે ચિંતા ના કરશો, થઈ જશે બધું ગમે તે રીતે. પણ એ દાદા જાણતા હતા કે આ બધાનું ભાવ હવે શું કામ કરી રહેવાનું છે. તો એવા તો એક પણ મહાત્મા હતા ઠાકુરભાઈ પટેલ, એ તો તે વખતે એમની કઈ ફેક્ટરી નહોતી ચાલતી, તો એને 5 કે 10 વર્ષ પહેલા જ દાદાને લખાઈ દીધેલું કે દાદા આ જન્મ જયંતિ મારા નિમિત્તે બનશે. કે દાદા કે તારી પાસે તો હમણાં બહુ અગવડ ચાલે છે, ફેક્ટરી બરોબર ચાલતી નથી, કે દાદા થઈ જશે પણ મારી આ ભાવના પૂરી કરો કે મારે આ જન્મ જયંતિ કરવી જ છે. અને એને 5 કે 10 વર્ષ પહેલા દાદાને લખાઈ દીધા, 5 વર્ષ પહેલા. અને દાદા તો જાણતા હતા, એ દાદાને ફોન લગાડે તો દાદા સીધા દેવી દેવતાઓને ફોન લગાડે, માતાને ફોન લગાડે કે આની ભાવના પૂરી કરજો. અને એને એ જે ભાવના એમની હતી, અને એને વડોદરામાં જે ધૂમધામથી જન્મ જયંતિ કરાવેલી, અને એને જ પણ પોતે અચરજ લાગ્યું કે આ શું બનાવ બની ગયો. એટલે આ દાદા બધાની ભાવનાથી, અને એવા બધા જે લોકોને ભાવ થતું કે મને આ જન્મ જયંતિ સેલિબ્રેટ કરવાની છે, આ ગુરુ પૂર્ણિમા કરવાની છે, તો એમના બધા સંજોગા એમના ભેગા થઈ જતા. એની ભાવનાથી આખું બધું તૈયારી થઈ જતી. કારણ કે જ્ઞાની પુરુષ જોડે તો બધા દેવી દેવતાઓ હાજર હોય, અને જ્ઞાની પુરુષનું ઐશ્વર્ય એટલું બધું કામ કરતું હોય કે ખાલી તમારી ભાવના થાય ને, તો તમારે અહીંયા પોકેટમાં પૈસા ના હોય ને, અને તમારો ભાવ થાય કે દાદા મને આ જન્મ જયંતિ કરવી છે, તો બધા સંજોગો ભેગા થઈ જાય. એવી રીતે સૌથી પહેલા એક જન્મ જયંતિની સેલિબ્રેશન મારા ખ્યાલમાં વડોદરામાં જ થયેલી. એ વખતે એ જેને આ અરેન્જમેન્ટ કરેલું એને દાદાને વાત કરેલી કે દાદા આવું બધું આપણે જન્મ જયંતિનું કરીએ તો અહીંયા સોસાયટીમાં કે બહાર બધા પોળમાં બધા દાદા ભગવાન નીકળે તો બધાને દર્શન થાય. તો દર્શનની વાત નીકળી કે દાદા એકદમ ખુશ થઈ જાય, કારણ કે દર્શનની જો મહિમા હતી ને દાદાને જ ખબર હોય કે દાદા જયારે દર્શનનું શબ્દ આવે ને તો એકદમ ખીલી ઉઠતા. અને દાદા તરત જ, કારણ કે દર્શનની શું વેલ્યુ છે જ્ઞાની પુરુષ સિવાય કોઈને ખબર ના હોય. અમે તો ખાલી બહારથી જોતા હોય કે દાદા બહાર કેવા સરસ દેખાય છે, કેવો એમનું મુક્ત હાસ્ય છે, કેવી એમાં અટ્રેક્શન છે, કેટલું અમને એમના દાદા માટે ખેંચાણ થાય છે, એટલી જ ખબર પડે. પણ આ દર્શનનું મહાત્મ શું છે એ દાદા સિવાય કોઈને ખબર ના પડે. તે પછી હમણાં મને બધું રિકલેક્શન થાય છે કે દાદા કહેતા હતા કે આ દર્શન અતિ દુર્લભ છે. 100 વખત નહીં, લાખ વખત નહીં, કરોડ વખત બોલો ને અતિ દુર્લભ એવા આ જ્ઞાની પુરુષના દર્શન છે. પછી દાદા બીજી વખત દર્શન માટે કહેતા કે આ જ્ઞાની પુરુષના દર્શનથી અનંત કાળના પાપો ભસ્મીભૂત થઈ જાય. કેવા દર્શન! એક વખત તમે દર્શન કરો તો પાપો ભસ્મીભૂત થઈ જાય. પછી કહેતા કે જ્ઞાની પુરુષને ખાલી આમ દર્શન કરવાથી મોક્ષના રસ્તા ખુલ્લા થઈ જાય. કોઈક વખતે કહેતા કે જ્ઞાની પુરુષના દર્શન કરીએ ને તો કોટી જન્મોની પુણ્યનું ચેક વટાવે ને ત્યારે જ્ઞાની પુરુષના દર્શન થાય. હવે તમે એક એક વાક્ય સાંભળો કે દાદાના શબ્દોમાં કે દાદા જ્ઞાની પુરુષના કે દાદા ભગવાનના દર્શનની શું વેલ્યુ કરતા હતા. અનંત કાળના પાપો ભસ્મીભૂત કરી દે, કોટી જન્મોની પુણ્ય પાકે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. દર્શન માત્રથી એમના બધા અંતરાયો તૂટી જાય. જ્ઞાની પુરુષના દર્શનથી બધા વિઘ્નો દૂર થઈ જાય. જ્ઞાની પુરુષના દર્શનથી મોક્ષનો દ્વાર ખુલ્લા થઈ જાય. હવે એવા દર્શન, જે દર્શનની જે મહિમા છે જે દાદાએ કહેલી, તે વસ્તુ દાદાએ સાંભળી કે આ તો બહુ સરસ વાત કરી કે તમે આવા બધા બગીમાં બેસાડીને આ બધું અરેન્જમેન્ટ પણ એને બતાડ્યું કે આ બગી બનાવીશું, આમ કરીશું. દાદા ખુશ થઈ ગયા કે ચાલો કઈ વાંધો નહીં, આપણે આ આખું બગીમાં બેસીશું, દાદાને તૈયાર કરીને, અને બધાને દર્શન થશે. તમારી ભાવના બહુ સારી છે. કારણ કે દાદાનું તો એક જ લક્ષ્ય ને કે આ લોકોને ખબર પડે, કારણ કે એ જમાનામાં બહુ જુજ જ લોકો હતા. તો દાદાની પાસે તો આ બધા લોકોની આટલી બધી પુણ્ય તો હોય નહીં કે મામાની પોળમાં રહેતા હોય તો દાદા કે આજુબાજુ અમારા મામાની પોળવાળાના પાડોશી હોય એ જ નહોતા ઓળખતા. આટલા બધા લોકો અમે ત્યાં જતા હતા તો એ આજુબાજુ વાળાને ખબર નહોતી પડતી કે આ જ્ઞાની પુરુષ એટલે શું, એમના દર્શન માત્રથી શું થાય છે. તો આ કદાચ જે આમ બહાર નીકળશે તો લોકોને દર્શન થશે તો કદાચ લોકોનું અને દાદાનું તો એક જ ભાવ કે કેમ કરીને આ જ્ઞાની પુરુષની અંદર દાદા ભગવાન પ્રગટ થયા છે, તો એમના લોકો દર્શન કરે તો એમને કઈ ને કઈ કનેક્શન મળી આવે. હવે જન્મ જયંતિમાં પછી બીજી એક દાદાએ વાત કરેલી કે જે દિવસે ગુરુ પૂર્ણિમા હોય અથવા કે જન્મ જયંતિ હોય
તે દિવસે દાદા ફૂલ પ્રકાશમાં આવી જાય. હવે ફૂલ પ્રકાશના દર્શન કરવા એટલે બહુ ગજબની વાત કહેવાય. બાકીના બધા તો દાદા ખટપટ કરે, આવો તમે અહીંયા આવો, તમે પેલું કેમ આવતા દેખાતા નથી, આ દર્શનનો લાભ લઈ જાઓ, વિધિ કરાવીને જાઓ, જાતનું બોલ દાદા બોલતા. પણ આવા દિવસે તો દાદા કોઈની જોડે વાતચીતનો વ્યવહાર નહીં. હવે એ જમાનામાં ઘણી વખતે દાદા વાત કરતા કે એ ફૂલ પ્રકાશની વાત કરતા તો અમે ખુશ થઈ જતા. તો એવા જ એક જન્મ જયંતિમાં શું થયેલું કે દાદા જયારે ફૂલ પ્રકાશમાં હોય ને તો કેવા દેખાય. તો તે વખતે હું દાદાના ફોટા બહુ પાડતો હતો. તો તે દિવસે મેં દાદાને સવારે જયારે ઊંઘમાંથી ઉઠ્યા ત્યારથી લઈને પછી બ્રશ કેવી રીતે કર્યો, દાઢી કેવી રીતે કરી, નાયા કેવી રીતે, ફૂલ એમની આખા એક મેં પોઝ મેં લીધા. મેં કહ્યું આ મારે ભગવાનને આજે નિહાળવા છે કે ફૂલ પ્રકાશમાં કેવા હોય છે. તે એક સ્ટેપમાં નોર્મલી અમે જયારે દાદાને તૈયાર કરતા સવારે તો બધી વાતચીત પણ કરતા, આમ કરતા, પણ એ દિવસે તો દાદા કોઈની જોડે વાત ના કરે. પછી એ પણ અમે ઓબ્ઝર્વ કરેલું કે જે દિવસે ગુરુ પૂર્ણિમા કે આ જન્મ જયંતિ હોય ને તે દિવસે શું હોય કે દાદા એકદમ કોઈની સાથે સવારે વાત ના કરે અને ફૂલ સ્પીડમાં હોય. ફૂલ સ્પીડમાં એટલે તરત જ સ્ટેપ બાય સ્ટેપ ફાસ્ટ તૈયાર થતા હોય. કારણ કે દાદાને બધું દેખાતું હોય કે જે ઘરમાં જન્મ જયંતિનો પ્રોગ્રામ કરેલું હોય તે પછી ઘરમાં આખું ગુરુ પૂજન થાય, દાદાના પગે બધા પેલું દૂધથી પગે ને બધું વંદન કરે, પછી બધી કુમકુમથી બધું દાદાને તિલક કરે અને ઘરના બધા લોકો કમ્પ્લીટલી દાદાના દર્શન કરે. એના પછી આરતી થાય, ત્યાર પછી દાદા ભગીમાં આવીને બેસતા. તો તે દિવસે દાદાની ફૂલ સ્પીડ હોય. એટલે તે દિવસે અમે વિચાર કરી કે આ દાદા શું કોઈની જોડે વાત નથી કરતા, ચાલ જલ્દી કર, આમ જલ્દી લઈ આવે. અને દાદાને એટલું બધું દેખાય કે આટલું એક સેકન્ડ, એક મિનિટ તે વખતે એટલું બધું કિંમતી દેખાય કે અમે પેલા નોર્માલિટીમાં અને આ દિવસમાં દિવસ રાતનું ફરક. એક સેકન્ડ પણ દાદા આગુ પાછું વ્યવહારિક રીતે વાતમાં નહીં, તૈયારીમાં નહીં, ફૂલ સ્પીડમાં તૈયાર થતા. અને ફૂલ સ્પીડમાં તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ કોટ બોટ પહેરી અને ટોપી પહેરી બધું, પછી દાદાનું મોટું હાર પહેરાવીને નીચે ઉતરતા હોલમાં. પછી જે ઘરમાં એમની જન્મ જયંતિ હોય એ બધા એમનું પૂજન કરતા અને પૂછી બધી આરતી કરીને ઘરના બધા જે લોકો આટલો બધો અરેન્જમેન્ટ કર્યું હોય ને તો એ લોકોને તો ખૂબ દાદા તે દિવસે આશીર્વાદ આપતા કે ધન્ય છે તમને કે તમારું આ બધી લક્ષ્મી આ દાદા માટે અને જગતના કલ્યાણ માટે વાપરી. એને તો દાદા એવી આશીર્વાદ આપતા કે જે લોકો આ બધું અરેન્જમેન્ટ કરતા કે એનું વર્ણન થાય નહીં. કે ઘરના એક એમના ઘરમાં 50 જણા હોય, એના સંબંધીઓ હોય, બધાને બોલાવતા એ હોલમાં અને બધાને એક જણાને બધા દાદાની આરતી ઉતારતા અને પછી બીજા કોઈને અલાઉડ નહીં. કારણ કે એ દિવસે એમનો દિવસ હોય જે એમનું અરેન્જમેન્ટ કરે. તો એને બધાને કરીને પછી સીધા દાદા ભગીમાં. હવે એ જેને ભાવ થયું હોય દાદા માટે કે આટલું મોટું ફંક્શન કરવાનું હોય તો એની તૈયારી કેવી હોય. એ ભગીની તૈયારી જુઓ તો તમને લાગે કે સાક્ષાત પરમાત્મા બેસવાના હોય એવી આખી ભગીની તૈયારી કરે. ભગી પણ બરોબર શોધીને લાવે. કારણ કે અમે આ બધું જોયેલું. આ અરેન્જમેન્ટ કરતા એટલી બધી એ લોકો અમારી સાથે ડિસ્કશન કરે, તને આની ખબર છે, આ મને સફેદ જ ઘોડા જોઈએ ભગીમાં, એવા તેવા કલર વાળા ઘોડા ના ચાલે. એટલે 6 ઘોડા 4 ઘોડા અને એવી ભગી લઈ આવે ને કે અમને જોતાની સાથે અમે આફરીન થઈ જઈએ કે ભાઈ. અને તે વખતે જે પૈસા ખર્ચે તો શું ના મળે. એની ભાવના એવી હોય કે મારે આ જન્મ જયંતિ એવી ઉજવવાની છે કે લોકો આમ જોઈને આફરીન થાય કે ભગવાન આવા હોય છે. પછી એ જન્મ જયંતિના દિવસે દાદાજીનો સ્પેશિયલ હાર હોય, એકદમ ગુલાબનો આટલો મોટો હાર, જબરજસ્ત, જેથી કરીને દાદા ત્યાં ભગીમાં બેસે ને તો આમ દૂરથી દેખાઈ આવે. અને પછી તો દાદાનું તે દિવસે તો ફૂલ લાઇટ, બહારના પણ દાદા ગજબના દેખાય અને અંદરના દાદા તો ફૂલ ખીલી ગયા હોય. તે દિવસે તો દાદાનું ફૂલ પ્રકાશ હોય. પછી ભગીમાં બેસે, પછી આખી એની પ્લાનિંગ કરેલી હોય કે આ ગલીમાંથી નીકળશે, અહીંયા નીકળશે. પછી એમાં બહુ મોટામાં મોટું આખી બેન્ડ હોય, વચ્ચે પછી કવિરાજ ના હોય તો આ જન્મ જયંતિની ઉજવણી અધૂરી કહેવાય. હવે એને તો તે વખતે એવા પદો લખેલા કવિરાજે કે તમે એ જયારે પદો ગાય ને રસ્તામાં કે નગર ગલીને શેરી ચૌટે ગુંજન એક જના જય દાદા ભગવાન.
હવે આ જયારે પદ ગાય ને તો બધા લોકો સાંભળે જય દાદા ભગવાન, એટલે દાદાની તો ઓળખાણ ચાલુ થઈ ગઈ. અને પછી આવા બધા પદો નહીં, એવા એવા પદો કે પછી લોકો સાંભળે તેના આફરીન થઈ જાય. એ પેલું એક પદ ગાતા હતા, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીરલાઓ વીરતા, ધરતી જો દમદમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા. હવે એ પદ ગાય ને તો બધાને તો આમ ચાબુકા માર્યા છે. કે પેલો વચ્ચે આવે છે, મહાવીરે બાંધ્યું હતું લોક વાકા જડ થશે, નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. પછી જયારે ગાતા તો અમે બધા હાથ દાદાને કરતા કે આ કૃષ્ણ સુદર્શન થઈ ગયો છે, એટલે બધા લોકો આખા જડ થશે, કૃષ્ણ સુદર્શન થયા છે, આવો દર્શન કરો. એટલે એ જે કવિરાજ પદો ગાતા ને, અને પછી એ પદોમાં એટલી બધી ખુમારી હતી કે પાપો જ પીડા દેશે પિંડમાં, ચેતો પેલો પુલ તૂટ્યો. હવે બધા લોકો સાંભળે ને તો આમ થરથરી ઉઠે કે આ કોણ ગાઈ રહ્યો છે. અને ઘણી વખતે એવું બનતું, હું તો કેમેરામાં ફોટો કાઢતો ને તો આવીને પૂછતા કે આ કોણ ગાઈ રહ્યો છે, આ કોણ છે. આ દાદા ભગવાન છે, આ કવિરાજ ઉપર કૃપા વરસાવી તો પદો લખ્યા છે. અને અહીંયા બાબુભાઈની ગલીમાં અહીંયા બધા દાદા ભગવાનનું સાંજે સત્સંગ થાય છે. રસ્તામાં જે બધા સાંભળે ને પદો તો બધા લોકો આજુવાળાને પૂછે. અને રથની યાત્રા તો આગળ ચાલતી હોય, પણ એક વસ્તુ કહું, જે બગ્ગીમાં બેસીને જે દાદા બેસતા એમાંથી સૌથી મોટો લાભ તો સ્ત્રીઓએ લીધેલો. એ દિવસે સ્ત્રીઓ બધી સરસ સરસ સાડીઓ પહેરીને જબરજસ્ત જાણે વરઘોડામાં જતા હોય ને એવી બધી તૈયાર થઈને આવે ગુરુ પૂર્ણિમા આ દિવસે જન્મ. અને એવી સરસ તૈયાર થઈને અને પછી દાદાની બગ્ગીની પાછળ બધી ગરબા ચાલુ હોય. આગળ પેલા કવિરાજ ગાતા હોય અને પાછળ ત્યાં પેલા એમના ગરબા ચાલતા હોય. અને એ પેલા દાદાની બગીને છોડે જ નહીં, પકડીને જ બધા ચાલે ચારે બાજુથી. દાદાને તો બીજા કોઈને આગળ આવવા જ ના દે. અને અમે બધા પુરુષો આગળ હોઈએ કવિરાજની પેલી આખી બેન્ડમાં. અને પહેલી વખતે દાદાને છોડે નહીં સ્ત્રી. પણ એ વખતે એ જો જબરદસ્ત, કારણ કે એ દર્શનનું લાભ જો દાદા કોઈની જોડે ખાલી ફક્ત મુક્ત હાસ્યથી બધાને આમ હાથ જ આમ કર્યા કરે. અને એ દર્શનથી બધા ખબર નહીં દાદા શું કરતા હશે. હવે એની વચ્ચેની એક વાત કહું કે જ્યારે આ બધા ફોટા પાડી રહ્યો હતો હું, અને દાદાને સવારથી લઈને એન્ડ સુધી ફોટા ચાલતા હતા, તે એક વખત કેમેરામાં મને દેખાયું, કારણ કે કેમેરામાં આમ પકડીએ તો બધું દેખાય. તો દાદા છે ને આમ રસ્તામાં જયારે આ આખી યાત્રા ચાલતી હતી તો દાદા આજુબાજુ ઓછા જોઈએ, હું જોઉં તો દાદા ઉપર જોઈ રહ્યા છે. હવે ઉપર જોઈને બંને બાજુ મેં નજર કરી તો ઉપર શું છે, તો મેં જોયું કે આ બધા જે બાલ્કનીમાં જયારે આ પેલા બગીમાં બધી યાત્રા નીકળે ને તો બધા લોકો શું કરે, બધા પોળમાં જે બધી ઘરોમાં બધા બાલ્કનીમાં આવીને જુએ. એક તો કવિરાજનું બધું જોરદાર આવાજ ચાલતું હોય અને બંને બાજુ પેલા એ લોકો બાલ્કનીમાં ઉભા હોય. તો દાદા બધાને આમ કરીને આમ કરી રહ્યા હતા, આમ કરી રહ્યા હતા. અમે બધા એવા મસ્ત કે ભાઈ દાદાને જ જોઈએ અને દાદાને પેલા, પણ અમને ખબર નહીં કે આ જ્ઞાની પુરુષ આ બધાને આમ શું કરી રહ્યા છે. વારે ઘડીએ બધાને. પછી મને ખબર પડી આ પાછળથી કે આ દાદા જયારે બહુ વર્ષો પછી કે આ દાદા એક જણાને સામેથી આવીને દર્શન આપવા માંગતા હતા કે દર્શન કરી લો, આ ભગવાન ફૂલ પ્રગટ થયા છે. અને એ દર્શનથી ગમે તે રીતે ક્યારે પણ એ લોકોએ દર્શન કર્યા હશે બાલ્કનીમાં, કે એ લોકોને ગમે ત્યારે પણ જ્ઞાની પુરુષનું કનેક્શન મળશે, કોઈને કોઈ મોક્ષ માર્ગનું કનેક્શન મળશે. એવું દાદા આ આખી જન્મ જયંતિની જે પૂરી યાત્રા નીકળતી એ વર્તામાં એક જણાને દર્શન આપતા હતા. આપણા મહાત્માઓ તો બહુ ઓછું દાદા નીચે જોતા. પછી મેં જોયું ત્યારે મેં ફોટા પાડતો ત્યારે ખબર પડી કે દાદા બધું ઉપર જ જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસ. તે દાદાનું મેઇન ધ્યેય શું હતું કે આ દર્શન બધા કરી લે. આ જે દર્શન થઈ જશે ને તો એ બધાનું કામ થઈ જશે. કઈ ને કઈ દાદાનું કનેક્શન મળશે, કઈ ને કઈ આ ભાવમાં નહીં તો બીજા ભાવમાં. ભલે એ નહીં આવતો હોય પણ એ પ્રોસેસની અંદર એવું તો બનાવ બનતું કે જે લોકો અમને પૂછતા ને તો એ તો દાદા પાસે ગમે તે એમને શોધી કાઢતા કે આ પાસે જવા જેવું છે. આ પદોમાં જે પેલા ચાબુકા માર્યા છે એ તો કઈ જેવી તેવી વાત લખી નથી. અને બીજી વસ્તુ કહું કે જે વખતે દાદા ફૂલ લાઇટમાં પેલા રથમાં બેસતા હતા બગીમાં, તે વખતે જે દાદાના જે દર્શન હતા, જે ફૂલ લાઇટ હતી, તે એટલું બધું અટ્રેક્શન હતું કે લોકો એની મેળે જ અટ્રેક્ટ થતા હતા. અને એમાં એક બહુ મોટું જયારે
જય સચ્ચિદાનંદ. એમનું કનેક્શન ગયું લાગે છે. કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. ડિસ્કનેક્ટ થયા. જય સચ્ચિદાનંદ. સંભળાય છે મારો અવાજ? મને તો સંભળાય છે. આવી ગયા. તો નટુ કાકાનું કેવું હતું કે એને કોઈ પૂછવું જોઈએ કે આ કોણ છે, તો એ શું કરતા હતા કે એમને પકડીને કોલરથી પકડીને સીધું દાદા પાસે લઈ આવતા અને કહેતા આ ભગવાન છે, એમના દર્શન કરી લે, તારું કલ્યાણ થઈ જશે. એવું એની આખી લાઈફમાં મેં એમને જોયું. કોઈ પણ મળે ને તો એ ગભરાતા નહીં કે અરે દુકાનમાંથી પકડીને પણ લઈ આવતા, ચાલ દર્શન કરી લે, ભગવાન આવ્યા છે, ચાલ દર્શન કરી લે, ભગવાન આવે છે, તારું કલ્યાણ થઈ જશે. એવા એટલે તો દાદા એને વાસુદેવ કહેતા હતા. વાસુદેવ એટલે કોઈથી ગભરાય નહીં, ગમે તે હોય ને એને પકડીને સીધું એમનું માથું પકડીને દાદા પાસે લઈ આવે ને એની ટપલી મરાવે. કારણ કે નટુ કાકાને પણ ખબર પડી ગયેલી કે આ દર્શન જેવા તેવા નથી, આ જે દાદાની ખાલી એક ટપલી ખાશે, એક આશીર્વાદ ખાશે તો પણ એમનું કલ્યાણ થઈ જશે. એમની પણ એવી જ ભાવના કે આ લોકો કેવી રીતે દાદાને પામે. તો આ રથની યાત્રા જે નીકળતી એમાં ઘણા બધા લોકોનું હવે એ જે સભા તૈયાર થતી તો એમાં શું કરતા, આ બધા જે મહાત્માઓ એમના આખા સંબંધીઓને બોલાવી લે, જે એમના દોસ્તારોને બોલાવી લે, જેથી કરીને એ લોકો આમાં આવે રથયાત્રામાં તો પછી એ લોકોનું પણ કલ્યાણ થાય. એટલે આ જે જન્મ જયંતિનો જે મહોત્સવ જ્યારે ઉજવણી થઈ તો એ કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થતા જેથી કરીને કેટલા બધા લોકોનું એક દિવસમાં કલ્યાણ થતું. તમે ઇમેજિન ના કરી શકો કે જેટલી વખત કન્ટિન્યુઅસ દાદા ભક્તિમાં બેઠા હોય ને તો આખો વખત આ હાથ આમ હતું અને બધાને આમ આમ કરતા હતા. એટલે દર્શનનું જે લોકોને લાભ થયેલું અને જે લોકોને હવે ઘણા બધા લોકોને એવું પણ થતું કે દાદા મેં તે દિવસે આમ તમને બગીમાં જતા જોયેલું ને તો મને રાત્રે તમારા સપનામાં તમે આવી ગયા. હજુ તો એને જ્ઞાન પણ નહોતું લીધું. બોલો કેવું મિરેક્યુલસ થતું હશે. અને આમ શોધીને દાદા પાસે આવી જતા. એટલે આ દર્શનનું વર્ણન થાય એ શબ્દોમાં નથી, પણ તેમ છતાં પણ આપણા આ જગતના લોકોને આ પકડાય નહીં, જ્ઞાની પુરુષની વેલ્યુ સમજાય નહીં, એટલે દાદા તો કેટલા બધા વાક્યો બોલ્યા છે, કેટલા બધા દર્શનનું અનુભવ અને વર્ણન કરેલું છે કે આ દર્શન કેવા હોય છે. એ દર્શન ચૂકશો નહીં. અમને એવું કહેતા હતા કે અમે 4 દિવસ 5 દિવસ દર્શનમાં કોઈ દિવસે આગા પાછા ગયા હોઈએ તો સામેથી બોલાઈને કહેતા હતા કેમ દર્શન કરવા આવતો નથી. બોલો હવે જ્ઞાની પુરુષને શું જરૂર હોય, એ તો પોતાની આત્મામાં રહેતા હોય, આખા બ્રહ્માંડના સ્વામી હોય, એને કઈ એ હોય, પણ એ આ જીવોનું કેવી રીતે કલ્યાણ થાય, કેવી રીતે આ લોકોને બધાના દર્શન થાય અને આ દર્શનથી આ લોકો જ્ઞાની પુરુષનો જે એનો સંપર્ક થશે તે એ શું કામ કરશે એ દાદા જ જાણતા હતા. હવે એની બહુ મોટા રહસ્યની વાત કરું. ત્યારે આ પેલી જે બગીની યાત્રા નીકળતી, દાદાને બધા આખા સિટીમાં લઈ જતા, તો એ આખા પછી આખું પ્રોગ્રામ પૂરું થઈ જાય પછી દાદા હોલમાં આવતા. હોલમાં નોન સ્ટોપ દાદા ભગવાનના શિવ જય જયકાર કરીને પછી મહાત્માનું કલ્યાણ કરતા. હવે તે વખતે દાદાનું એવું પ્રોસેસ થતું કે દાદાને અમે પેલા આમ ખુરશીમાં ઉપર ઉભા ઝાલી રાખતા હોલની વચ્ચે અને દાદા બધાને જોરથી આખું હોલ ગુંજી જાય, દાદા ભગવાનના શિવ જય જયકારો, દાદા ભગવાન. અને દાદા કન્ટિન્યુઅસ કોક વખતે તો 15-20 મિનિટ સુધી નોન સ્ટોપ
દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવતા અને એક એક મહાત્માની વચ્ચે અમે પેલા દાદાને લઈ જતા અને પછી દાદા એક એક મહાત્માને દર્શન આપતા. એ દર્શનથી કેટલા બધા ભવો બધા કાપી દીધા હશે દાદાએ, કેટલા બધા પાપો ભસ્મીભૂત કરી દીધા હશે એ દાદા જ જાણે. નહીં તો આવું બધું અનુભવ થાય નહીં મહાત્માને. આ વિજ્ઞાનનું અનુભવ થાય નહીં, આ વિજ્ઞાન ચોટે નહીં. પણ દાદાએ બહુ મોટું કમાલ કરી દીધું મહાત્માઓ માટે, આખા જગત માટે. ખાલી દાદાનું તો દાદા પછી એ જયારે ફંક્શન પૂરું થાય ને પછી બધા લોકો ઘરે જાય અને પછી ઘરે જાય તો અમે જૂજ આપતા પુત્રો હોઈએ અને થોડા જે પેલા ઘરમાં એ લોકોએ પ્રોગ્રામ કર્યું હોય દાદા ભગવાનનું તો પછી દાદા જમીને ત્યાં પછી વાત કરે. હવે બધા દાદા નોર્મલ થઈ ગયા, આખું દર્શન આપી દીધું, બધાના દર્શન થઈ ગયા, બધાને આનંદ થઈ ગયું. પછી આમ વાત કરતા કરતા પછી બધાનું ઇન્ટરવ્યુ લે, પછી પૂછે આજે બધાએ બહુ સરસ દર્શન કર્યા નહીં? હા દાદા, બધા લોકોએ ખૂબ લાભ લીધું, બધું એટલું બધું લાભ લીધું, બધા ખુશ હતા, બધા મહાત્માઓ બહુ ખુશ હતા બધા, અને લેડીઝે બહુ ખુશ, બધી મહાત્માઓ. એ તો દાદા બહુ ખૂબ ગરબા કર્યા એ લોકોએ. કે એમ? બહુ સરસ. પછી બધા જમ્યા? હા, પછી જમ્યા. પછી વાત કરે કે કેટલા જણા જમ્યા હશે? કે દાદા 1000 થી 1500. કે તને ખબર ના પડે, તું કેલ્ક્યુલેશન કરતા નથી આવડતું. 2500 જેવા હતા. કે એમ? હવે દાદાની કેવી વિઝન, દાદાને તો ખબર જ પડી જાય. અને અમે તો બધી પેલું અમારે આટલું બધું અંદાજ ના હોય ને, એટલું બધું કેલ્ક્યુલેશન કરતા ના આવડે, પણ જ્ઞાની પુરુષને તો બધું દેખાઈ આવે કે આટલા જણા હશે, 2000 હશે. તો આમ પછી આમ બધું ઇન્ટરવ્યુ કરીને પછી છેલ્લા એન્ડમાં જયારે દર્શનની વાત આવે ને ત્યારે એક વખત દાદાએ કહેલું કે આ જ્ઞાની પુરુષના, આ દાદા ભગવાનના પાછળથી ટોપીના પણ દર્શન કરશે ને તોય એમનું કલ્યાણ થઈ જશે. એ વાક્ય આપણે આ જન્મ જયંતિના નિમિત્તે નીકળેલું અને દાદાએ કહેલું કે આ જે દારે અમે બહાર નીકળીએ ને તો બધા લોકો આમ બાલ્કનીમાં ઊભા હોય અને થોડી વાર પછી આવ્યા હોય બાલ્કનીમાં અને દાદાને પાછળથી જોયા હોય કે દાદાની તો ગાડી આગળ જતી રહી, બરોબર. પણ દાદાએ શું કહેલું કે આ જયારે બગ્ગી આગળ જઈ રહી હતી અને થોડી વાર પછી તમે બાલ્કનીમાં આવ્યા અને છેવટે તમે દાદાની ટોપીના પાછળના પણ દર્શન કર્યા હશે તોય પણ તમારું કલ્યાણ થઈ જશે. હવે એ વખતે અમને ખબર પડી અને ત્યાર પછી મેં દાદાના ટોપીની પાછળના બહુ ફોટા કાઢેલા કે દાદા પાછળથી કેવા દેખાય છે. તે લોકોને આખી લાઈફ આ વાક્યની ખબર પડે કે જ્ઞાની પુરુષની પાછળ ટોપીથી પણ જેને દર્શન કર્યા હશે ને તોય પણ એમનું કલ્યાણ થઈ જશે, તો એ મોક્ષને કઈ ને કઈ રીતે એમને કનેક્શન મળી જશે. આ જન્મ જયંતિનું જે આ આખું બધું પ્રસંગ ઉભું થતું એમાંથી મલ્ટિપલ બધા ફંક્શન્સ અને મલ્ટિપલ બધા લાભ થતા. અને એ લાભ તો જેને જે વખતે જોયા હશે, અનુભવ્યા હશે, અને એના કરતા લાખ ગણા વધારે એ જ્ઞાની પુરુષના હૃદયમાં હતા. આ કેવી રીતે લોકોનું કલ્યાણ થાય એની એક જ ભાવના. નહીં તો કલાકો સુધી આમ બેસી રહે જ્ઞાની પુરુષ ગાડીમાં, કલાકો સુધી બગ્ગીમાં બેસી રહે અને તે વખતે દાદાને એટલું પણ યાદ નહીં કે ભાઈ આ દાદાને પાણી પીવું છે કે બાથરૂમ જવું છે. મને યાદ નથી કે 4 કે 5 કલાકનું જયારે આ સેશન થતું ત્યારે તો અમે રસ્તામાં પણ થોડું અમને ટાઈમ મળે કે કોઈ જગ્યા જોઈએ બાથરૂમની પેલી પટ્ટી તો ઘૂસી જઈએ, પણ જ્ઞાની પુરુષ તો 5-5 કલાક સુધી ના પાણી પીવે, ના બાથરૂમમાં જાય ને કશું, પણ એક જ વસ્તુ કે ભાઈ આ લોકોને કેવી રીતે મારા જ્ઞાની પુરુષના દર્શન થાય. વ્યવહાર તરફ તો એનું કોઈ બાહ્ય તરફ તો વિચાર પણ ના આવે, એક પાણી પીવાનો વિચાર ના આવે. તો અમે આજુબાજુમાં પેલી મૂકતા કે દાદાને થોડી વાર પછી પાણી આપતા સામેથી, પણ પોતે તો કોઈ દિવસે ના કે એ દિવસે કે પાણી આપો, આમ કરો, તેમ કરો. આ જ્ઞાની પુરુષનું મલ્ટિપલ ફંક્શન થતું આ જન્મ જયંતિ કે જે દિવસે કે દાદા કેવી રીતે આ બધા લોકોનું કલ્યાણ થાય, બધા લોકો દર્શન કરે, બધા લોકો મોક્ષને કઈ ને કઈ રીતે દાદા જાણતા હતા. આ કળિયુગમાં આ 5મા આરામાં બધા લોકો બહુ ભારે કર્મો લઈને આવેલા છે. અરે દાદા ભગવાનને મળ્યા પછી પણ એમને કે હાજર રહેતા તોય એમને યાદ નહોતું કે ભાઈ દાદા ભગવાન અહીંયા વડોદરામાં જ રહ્યા છે તો આપણે સત્સંગ અટેન્ડ કરવા જઈએ. તો દાદાને ટકોર કરવી પડતી હતી. તો કેવા બધા ભારે કર્મો લઈને આવ્યા હોઈશું. દાદા હાજર હોય તો અમે બધા ફરવા જતા હતા. હવે કેવું બધું બાકી જ્ઞાની પુરુષને મળ્યા પછી તો આ બધું આખું સંસાર વિસ્મૃત થઈ જવું જોઈએ કે હવે મારે મોક્ષના બધું તારણહાર મળી ગયા છે, હવે મારે કશું જોઈતું નથી. પણ હજુ બરોબર ચોટેલું નહીં. પણ તેથી કરીને દાદા આવા બધા પ્રસંગો કરીને, ગમે તે રીતે સત્સંગમાં બોલાવીને, ગમે તે રીતે ખટપટ કરીને આ બધા મહાત્માઓને
મોક્ષના માર્ગે ચડાવી દીધા. તમારી ઈચ્છા ના હોય તો એ દાદા કહેતા હતા ને, કોલરથી પકડીને પણ હું મોક્ષે લઈ જઈશ. એટલે કહેતા હતા કે આ અહીંયા ફસાવશો નહીં. જો ફસાઈ ગયા તો પછી તમે આમાંથી બહાર નીકળી શકશો નહીં. પછી તો તમારે છૂટકો જ નથી કે તમારે મોક્ષે જ જવું પડશે. એવી રીતે આ દાદા આ બધા ફંક્શન્સમાં જાણી જોઈને એટલું બધું સરસ કરાવતા, અને એક ફંક્શન પછી બીજું એના કરતા વધારે પાવરફુલ. પછી એમને ખ્યાલ આવી જાય કે આ બધું અરેન્જમેન્ટમાં અહીંયા ખામી હતી, તે બીજાને ડિસ્કશન કરે કે ના, નેક્સ્ટ ટાઈમ જ્યારે આ જન્મ જયંતિ થશે ને આમાં આમ કરીશું, આમાં તેમ કરીશું. અને સૌથી મોટી વસ્તુ કે આમાં સૌથી પહેલા જે બેન્ડમાં કવિરાજની બેન્ડ તો કહેવાય ને, તો એમાંથી જે આ બધા હું એટલા માટે વર્ણન કરું છું કે કેટલા બધા એવિડન્સીસ થઈને આ બધું કામ થતું. હવે એમાં જે બધા ગજબનું જે કવિરાજને ડાયરેક્શન આપવા યોગેશ આનંદજી, અને એ બધા પદો તૈયાર કરતા કે આ પદો લાઈનમાં જશે, અને આ પદો એવા પાવરફુલ છે કે આ બધા લોકો સાંભળશે તો બધા આમ ખીલી ઉઠશે, દાદાને શોધવાની પાછળ જતા રહેશે. એના પછી પ્રદીપ આનંદજી જોડાયા, પછી એ બંને જણાની ટીમ તૈયાર થઈ, અને પછી તો કવિરાજ જે ફંક્શન હોય આ બે જણા જે આમ પકડીને આખા રોડને ધમધમાવી દેતા, અને ગળો તો તૂટે જ નહીં. અને જે સ્વરમાં કવિરાજ ગાતા હોય ને એ જ સ્વરમાં એ બધા એમને સ્વર આપતા. પણ એમને પણ એવું થયેલું કે આ મેસેજ આખા જગતને પહોંચવું જોઈએ. તો આ પણ બહુ મોટું દાદા કહેતા ને, આ તો આ બેન્ડ છે. તો આ દરેકની એક એવિડન્સ બધા બહુ મોટા નિમિત્તો બનેલા કે જેથી કરીને આ એક ફંક્શન દીપી ઉઠતું. દરેકને પોતપોતાની સૂઝ. કોઈ જેને બધા પોસ્ટરો અને દાદા ભગવાનના સિંહ જય જયકારો બધા લગાડીને આવતા, આખા સિટીમાં બેનરો લગાડીને આવતા. જે હોલમાં બધું અરેન્જમેન્ટ થવાનું હોય ત્યાં બધા દાદાના જે ખાસ સૂત્રો લગાડી દેતા કે લોકો વાંચીને બધા આમ જાગૃત થઈ જાય. એટલે કેટલા બધા સેવાધારી ભેગા થતા, બધા મહાત્માઓને સેવાનો લાભ મળતો. એને અંદર ખાને કેટલું બધું ઉત્સાહ થતું કે ભાઈ આ ફંક્શન આવે છે તો એ જે ફંક્શનમાં એ જે રચા પચા રહેતા, તો એમાંથી દાદા ભગવાનની ભક્તિ પ્રકટ થતી. આખો દિવસ તમને દાદા જ દેખાયા કરે, દાદાનું કામ દેખાયા કરે, તો કેટલી બધી જ્ઞાની પુરુષની ભક્તિ થાય. એટલે એક એવિડન્સ નહોતું, આ જન્મ જયંતિનો એવિડન્સ તો મલ્ટિપલ બધાને લાભ આપતું હતું. એટલે કુદરતી આ નિર્માણ થઈ ગયું, અને જેનું લાભ આપણે બધા મહાત્માઓને મળ્યું. પછી એ બધી કેસેટોમાં આવ્યું, કેટલા બધા ફોટોગ્રાફ્સ નીકળ્યા, અને કેટલા વર્ષો સુધી, 1000 વર્ષો સુધી આ દાદાનું જે આટલું ઐશ્વર્ય બધા લોકો જોશે અને ગાશે. બરોબર. જય ભરતભાઈ, હા, હેલો. હા, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જરા નીચે ગયા છે. કઈ વાંધો નહીં. હાજી, આ જરા કામ છે એને. કઈ વાંધો નહીં. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ જઈએ. હરીશભાઈ અમદાવાદ થી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સર, જય સચ્ચિદાનંદ. આમાં સૂત્ર નથી દીપકભાઈ, પણ એ હું ખાલી કહું છું એમને. હમ જુદો ને અહંકાર જુદો. યશવાનંદજી. હાજી. હમ જુદો અને અહંકાર જુદો. અહંકાર જાય પણ હમ ના જાય જલ્દી. જ્યાં કશો જ માલ ના હોય ત્યાં હમ ઉભું થાય. હમ જુદું ને હું કઈક છું એ પાછું જુદું. આ થોડું સમજવું તો. તમે ક્યાંથી રેફરન્સ કોને જરા? આમાં નથી, એટલે મારા આવી રીતે ડાયરેક્ટ આવેલું છે. ક્યાંથી આવ્યો? ના, એટલે આપણા સૂત્રમાં નથી. હા, સૂત્રમાં નથી, પણ કોઈ ચોપડીમાં તો હશે ને. એટલે અગાઉથી લખાઈ ગયેલું છે, એટલે એનું રેફરન્સ. વાંધો નહીં, પાછું બોલો. હમ જુદો, અહંકાર જુદો. અહંકાર જાય પણ હમ ના જાય જલ્દી. જ્યાં કશો જ માલ ના હોય ત્યાં હમ ઉભું થાય. હમ જુદું ને હું કાંઈક છું એ જુદું. બરોબર.
વચ્ચેનું એક વાક્ય મિસ થઈ ગયું. અહમ જાય એ શું કહો છો? હા, એમાં હમ ના જાય એમ, જ્યાં કશો જ માલ ના હોય ને ત્યાં હમ ઊભું થાય. હા, કશો જ માલ ના ઉભો હોય. હા, બરોબર. હમ જુદું અને હું કાંઈક છું એ જુદું પાછું એમ. અહમ એટલે શું કે આપણે કઈ પણ જગ્યાએ જઈએ, અહમ એટલે અહમ ના દુબાય એવું વાક્ય છે ને, કે અહમ ના દુબાય એટલે આપણે અહમ એટલે શું, અંદર ખાને આમ અસર ના કરી જાય. અહમ ના દુબાવવું જોઈએ. તમને કે ભાઈ તમે શાના ડોક્ટર છો, તમે શાના વકીલ છો, તમારે તો કશું બરકત છે નહીં, એટલે તમારું અહમ દુબાઈ જાય, એટલે તમને અસર થઈ જાય. પણ અહંકાર તો વસ્તુ જ જુદી છે. અહંકાર તો હું કંઈક છું, મારા જેવું આ કોઈ ધરતીમાં છે જ નહીં, હું તો યોગેશભાઈ છું, હું તો આમ છું, હું તો હરીશભાઈ છું. એટલે એ જે અહંકાર તો દાદા કે બહુ મોટી વસ્તુ છે, એવી રીતે જાય નહીં. આ તો જ્ઞાની પુરુષની કૃપાથી અહંકાર અને મમતા જે દાદા જ્ઞાની પુરુષની કૃપાથી જયારે આ વિજ્ઞાન અને દાદાના પાપો ભસ્મીભૂત કર્યા જયારે પ્રાપ્ત થાય છે, ત્યારે આ અહંકાર જાય. પછી જે રહે છે તે પેલું ડિસ્ચાર્જ અહંકાર રહે છે. પણ અહમ તો શું છે, નાની નાની વાતમાં આપણે કોઈને આવું બોલી દઈએ ને તો અહમ દુભાઈ જાય, એમને એવું વાગી જાય આપણે હૃદયમાં. નથી કહેતા કે હૃદયમાં વાગી ગયું, પણ અહંકાર તો તમારે છે ને, એ તો તમારાથી જાય નહીં. એ તો કેટલા ભાવ તમે એકલા જ માથાકૂટ કરતા રહો ને તોય એ નીકળે નહીં. આ તો જ્ઞાની પુરુષની આ બધું કૃપાથી આ તમારું અહંકાર જાય છે, બાકી તો અહંકાર જતું હશે. હું હરીશભાઈ છું એ નીકળવું મહા મુશ્કેલ છે. એટલે તો દાદા કહેતા હતા કે આ સમકિત મળવું કઈ ખાવાના ખેલ છે. આ સમકિત મળી ગયું એટલે તમારો આખો અહંકાર જતો રહ્યો, તમે શુદ્ધાત્મા થઈ ગયા. તમારે કશું હરીશભાઈ જેવું કશું રહ્યું જ નહીં તમારી પાસે. હરીશભાઈ નું ખાલી શું રહ્યું, ફાઇલ નંબર 1 તરીકે નિકાલ કરવાનું રહ્યું, પણ અહંકાર કેવી રીતે જતું નથી. હરીશભાઈ તો કેટલા ભાવનું અભ્યાસ કરેલું હરીશભાઈ છે, એને દાદા ફ્રેક્ચર કરીને ઓપરેશન કરીને આ બધા બમ ફોડીને આ બધું દાદાએ અહંકાર આખું કાઢી નાખ્યું. અને આપ એના પછી જે નિર્મૂળ અહંકાર છે, જે પેલો ડિસ્ચાર્જ અહંકાર છે, એ આખું એમને જોયા કરવાનું, જેનાથી તમારું આ બધું ઘર બહાર ચાલે છે, તમે ઓફિસમાં જાઓ, એ બધું ડિસ્ચાર્જ અહંકાર તરીકે જે બધું ચાલતું હોય ને એ તમારું કામ ચાલ્યા કરે. પણ પેલું અહંકાર કોઈ કાઢી શકે નહીં. પણ અહમ તો બાકી શું છે, તમને કોઈ પણ કોઈ શબ્દ બોલી દે ને તો અહમ તમારું દુભાઈ જાય. તમે અહીંયાથી તમારે નાની નાની વાતમાં તમારા વાઈફ તમને કઈ બોલી દે કે શું આખો દિવસ તમે આ બોલ કરો છો, તમારામાં તો કઈ બરકત છે નહીં, બરોબર. હવે ત્યાં અહંકારની વાત નથી આવતી, ત્યાં અહમ દુભાઈ જાય છે. બરાબર. હરીશભાઈ ને અસર થઈ જાય, એ અહમ દુભાઈ જાય છે. બરાબર. આવ્યું? અને હું કંઈક છું એ જુદું, એટલે એ શું હું કંઈક છું. હા, દાદા કે ને કે આ તો બહુ મોટામાં મોટું ભૂત છે. હું કંઈક છું, મારા વગર ચાલતું નથી. હું આ બધું ઘરના ચલાવું તો બધું ઉડી જાય, અને એને વ્યવસ્થિત શક્તિનું વિજ્ઞાન જ નથી. હું કંઈક છું એટલે સમજે કે પોતે જ ચલાવે છે. એ સ્પેશિયાલિટી એની. હા, હું કંઈક છું એટલે બહુ મોટામાં મોટો ભૂત હોય છે. પેલો નહીં કે ભાઈ હું ફેક્ટરીમાં ના જાઉં તો ગ્લેક્સો કંપની આખી બંધ પડી જાય, કારણ કે હું એવું કંઈક છું, એને આખું ઘૂસી ગયેલું છે. તું શામાં છે? દાદા વારે ઘડી એ વાક્ય વારે ઘડી બોલતા કે બધાને એવું જ છે કે હું કંઈક છું, મારામાં આ બરકત છે, મારા વગર તો આ ચાલે જ નહીં. હું આટલી પૈસા કમાઈને આવું છું ત્યારે તો ચાલો આખું ઘર ચાલે છે. હું ફેક્ટરીમાં ના જાઉં તો બધું બંધ થઈ જાય. આ જોબમાં હું જનરલ મેનેજર છું એટલે મારા લીધે જ આખી કંપની ચાલે છે. એટલે આ ભૂત ભરેલું જ હોય, હું કંઈક છું. પણ આ જ્ઞાન મળ્યા પછી આ બધા ભૂતો નીકળી જાય છે. પછી તો એમને બધું દેખાય છે કે આ કોણ કરે છે. આ વ્યવસ્થિત શક્તિ આવું બધું ભેગું ના કરી આપે. એક પણ સંયોગ ખૂટે ને કે તમે રોજે જનરલ મેનેજરની સીટ પર જઈને બેસતા હો અને તમારે બહુ ભૂત ચડી ગયો હોય કે હું કંઈક છું, તો પછી તે દિવસે તમારી કોઈ તબિયત બગડી જાય તો તે દિવસે તમે કેમ નથી જતા? ઉતારી દે. સાચી વાત. તે દિવસે તમે કેમ બધા તમારું મોડું ઉતરી જાય છે, કશું તમારાથી થતું નથી. પછી તો એવું પણ કે બોસ કે તમે નહીં આવ્યા, તમારા લીધે મને આટલું નુકસાન પડી ગયું, કેમ આજે તમારે આવું થઈ ગયું? જો તમે કરતા હો અને જો તમે હરતા કરતા હો તો તમારા ધાર્યા પ્રમાણે થવું જોઈએ. તમારા કયા પ્રમાણે દરેક વસ્તુ થવી જોઈએ, પણ ધાર્યા પ્રમાણે થાય છે? હવે આ સમજણ તો આપણે કેવી રીતે આ લોકોને સમજાય? એટલે આ દાદાએ વિજ્ઞાન ખુલ્લું કર્યું કે આ તમારે હવે ફાઇલ નંબર 1 છે. હવે એમની જોડે જે સંજોગો અને એ બધી ફાઇલ નંબર 1 તમારા વ્યવસ્થિતના તાબામાં છે, એ બધાનું ચલાવી લે છે, તમારો એ ચલાવી લેશે. તમે ફક્ત હવે તમારા સ્વમાં રહો, શુદ્ધાત્મા રહો, અને ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 જેટલા છે તમારી આજુબાજુ એમની જોડે સંભાવે નિકાલ કરો. બરાબર.
બરોબર? કેશવાનંદજી એક હા. એક બીજું એક ખાલી એક બીજું છે પૂછું? હા હા એક આપણે લઘુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, હા એ થોડું. હા. ઓહો, આ તો ગજબનું વાક્ય છે. લઘુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, આ અક્રમ વિજ્ઞાનનું આખું બેસમેન્ટ છે. બેઝમેન્ટ છે. હા, હવે લઘુત્તમ દ્રષ્ટિ રાખવી એટલે કે કેટલી મોટી વસ્તુ દાદાએ કહી. લઘુત્તમ દાદા થયા તો ગુરુત્તમ પદમાં આવી ગયા, ભગવાન પ્રગટ થઈ ગયા. મારાથી બરાબર. નાનો કોઈ આ જગતમાં છે જ નહીં. છે જ બધો નહીં. એટલું બધું લઘુત્તમ ભાવ. અરે મોટા સંતો આવતા ને, અને કોઈ આવી જગ્યા પર જવાનું થતું તો દાદા સૌથી પહેલા એમની જયારે એ જગ્યા પર જાય ને તો એમને પણ જોડે જ બેસાડે. હવે આ બ્રહ્માંડના સ્વામી હોય અને પેલા સીટ પર બેઠા હોય અને પેલા કોઈ બીજા સંત આવ્યા હોય તો એમને સૌથી જોડે જ બેસાડે કે હા આવો મારી સાથે બેસો. ગમે તે એમની લેવલ હોય, પણ અંદર ખાને વ્યવહારમાં હું સૌથી નાનામાં નાનો છું, તમે મોટા છો, બધાને જીતાડીને દાદાએ આ લઘુત્તમ ભાવની સમજણ આપેલી. કારણ કે દાદા જાણતા હતા કે જો લઘુત્તમ ભાવમાં રહેશો તો ગુરુત્તમ આખું પદ પ્રગટ થશે. અને એવી જ રીતે દાદાને આ પ્રગટ થયેલું. ભગવાન શોધતા હતા કે એવી કઈ જગ્યા છે જ્યાં હું અહીંયા વાસો કરું. આખું બ્રહ્માંડ દાદા કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા? કે આખું બ્રહ્માંડ ફરી વળ્યા, પણ આવી બધી અંદર પ્યોરિટી અને આટલું બધું ક્લિયરન્સ મેં ક્યાંય જોયું નહીં. એટલે તમારે ત્યાં જ આવવું પડ્યું. એટલે અમારે ત્યાં પ્રગટ થવું પડ્યું. એટલે જેમાં એવું એક પણ ગુણ ના બાકી હોય, એવા બધા ગુણો હોય, લઘુત્તમના ગુણ હોય. જ્ઞાની પુરુષ કેવા હોય, એના દર્શન માત્રથી લોકોનું કલ્યાણ થઈ જતું હોય. અને એની અંદર શું ચાલતું હોય કે એક જ ભાવના કે આ જગતનું કેમ કરીને કલ્યાણ થાય. એવી બધી અંદર આખી પરિણતિ, આવી પ્યોરિટી તૈયાર થઈ હોય ત્યારે ભગવાન પ્રગટ થાય. કે આ લઘુત્તમ ભાવ દાદા કે બહુ મોટામાં મોટું ગુણ હતું કે જે ભાવમાં રહ્યા, જેના લીધે આ ભગવાનનું ગુરુત્તમ પદ પ્રાપ્ત થયું. આખા બ્રહ્માંડના સ્વામી બન્યા. આખા ભગવાન 14 નાથ કહેતા, 14 લોકના નાથ. અભેદ દ્રષ્ટિનો શું સમજાવ? અભેદ દ્રષ્ટિ. અભેદ દ્રષ્ટિ રાખવી. હા, એટલે તમે તમારા ને મારામાં કોઈ ભેદ નથી. તમારા ને મારામાં, તમારી અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે, મારી અંદર શુદ્ધાત્મા ભગવાન છે, સરખા જ છે. મારી અંદર પ્રગટ વ્યક્ત થઈ ગયા છે, તમારાના વ્યક્ત થવાના બાકી છે. બરોબર, પણ શુદ્ધાત્મા ભગવાન તો સરખા જ નહીં. એટલે અભેદ દ્રષ્ટિ, તમારા ને મારામાં કોઈ ભેદ નથી. કોઈ ભેદ નથી. અમે એટલે આ આત્માની જે દાદાએ અભેદ દ્રષ્ટિ આપી, વ્યવહારથી પણ અને દરેક રીતે દરેકને સન્માન આપતા. નાનામાં નાનો બાળક આવે ને તો એમની સાથે પણ અભેદ દ્રષ્ટિ કે આ નાના બાળકને શું સમજાશે, એવું નહીં. એની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એ સરખા ભગવાન છે. બરોબર, એવા છે. અરે છેવટે શું મનુષ્યની વાત કરો છો, એક કીડીની અંદર બી દાદા ભગવાન જોતા હતા. એને પણ આમને ટચ ના થવું જોઈએ, એને પણ કઈ તકલીફ ના થવી જોઈએ. મંકળો હોય કે ગમે તે જીવ હોય, પણ કોઈની અંદર પણ દાદાને જે દિવ્ય દ્રષ્ટિ હતી, જે શુદ્ધાત્માની દ્રષ્ટિ હતી, ક્યાંય ચૂકેલા નહીં. એટલે એવી અભેદ દ્રષ્ટિ. એટલે એટલા માટે એ અભેદ રહ્યા. દરેકને ગમે તે લાગે, જેની જોડે પણ દાદા બેઠા હોય ને તો એમને એવું જ લાગે કે દાદા મારા જ છે. જે દાદા કવિરાજે પદ નથી ગાયું, સૌને લાગે મારા છે દાદા ભગવાન, એ જ મોટામાં મોટો ચમત્કાર. એટલે કેવો ચમત્કાર છે કે સૌને એવું જ લાગે કે મારા છે દાદા ભગવાન. એટલે એવી કેવી અભેદ દ્રષ્ટિ હશે કે જેથી કરીને બધાને એવું જ લાગે કે મારા છે દાદા. જેવા જે દાદા અંદર પ્રગટ થયા, ફરક ખાલી એટલું જ હતું કે દાદાની અંદર ફૂલ પ્રકાશમાન વ્યક્ત થઈ ગયા હતા. અમારામાં વ્યક્ત થવાના બાકી છે, પણ છે તો એ જ ભગવાન. બરોબર છે. હાજી, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન સુરેશભાઈ, વલસાડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, 1051 સૂત્ર નંબર, પેજ નંબર 129. દરેક એક મિનિટ શું કીધું? 105 નાનું બુક નંબર બોલો. 105 શું? 1051. શાંતિ. 1051. તમે 105 બોલો ને 1 ના બોલો, કેમ ખબર પડે? 129 પેજ નંબર 129. એ બરાબર. ઓકે,
સારું, બોલો. દરેક માણસે આ 3 કાળજીઓ તો રાખવી જ જોઈએ. હું કયે સ્ટેશનેથી આવ્યો છું, કયા સ્ટેશને ઉતર્યો છું અને કયા સ્ટેશને જવાનું છે. હા, આ માટે દાદા શું કહેવું છે? આમ એ તો બહુ મોટામાં મોટું વિચારશીલ લોકો માટે દાદા આ પ્રશ્ન મૂકેલું છે કે જે લોકો હજુ દાદાને મળ્યા નહોતા ને, તો સૌથી પહેલા જ્યારે પણ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન થાય ને તો ઘણી વખતે દાદા પહેલો પ્રશ્ન પૂછતા કે ભાઈ તમારા દરેક માણસે આ 3 કાળજીઓ તો રાખવી જ જોઈએ. હું કયા સ્ટેશનેથી આવ્યો છું, કઈ સ્ટેશને ઉતર્યો છું, કઈ સ્ટેશને જવાનો છું. બહુ સરસ, જબરજસ્ત વિચારશીલ માટે દાદાએ ખાસ આ પ્રશ્ન પૂછતા. તો પહેલું જ પ્રશ્ન દાદા પૂછતા કે તમે શું કરો છો? કે હું આવી રીતે કામ કરું છું, આવી રીતે કંપનીમાં જઉં છું. જે તે એમનું વ્યવહારનું કામ કરતા હોય એ રીતે દાદાને પેલું એ કરતા. પછી બધા પ્રશ્ન પૂછ્યા પછી દાદા છેલ્લું ક્વેશ્ચન એક ખાસ પૂછતા કે તમારા જીવનનું ધ્યેય શું છે? શું પૂછતા કે તમારા જીવનનું ધ્યેય શું છે? તમે હા, અને સૌથી તમે જો આપતાવાણી પહેલી વાંચી હોય તો આપતાવાણી પહેલીની શરૂઆતનું પેજ જ અહીંયાથી શરૂ થાય છે કે તમારા જીવનનું ધ્યેય શું છે. તે મને હમણાં યાદ આવ્યું કે દાદા આ પ્રશ્ન કાયમ પૂછતા કે તમારા જીવનનું ધ્યેય શું છે. હવે ઘણા બધા જયારે પહેલી વખત આવ્યા હોય તો મને યાદ નથી જયારે અમે બેસતા હતા સત્સંગમાં કે કોઈ આવું કહ્યું હોય કે ભાઈ હા દાદા મારે તો ભણવાનું છે, ભણ્યા પછી મારે પેલું કોઈ સારી જોબ મળશે, જોબ મળ્યા પછી હું લગ્ન કરીશ. પછી દાદા પૂછે લગ્ન પછી શું કરશો? પછી દાદા છોકરા થશે, પછી છોકરા થશે તો એમને પછી હું એમનું પાલન પોષણ કરીશ, એને ભણાવીશ, આ બધું કરીશ. હવે આ રીતે જયારે દાદા પ્રશ્ન પૂછે ને તો એન્ડ સુધી પણ ક્યાંય કોઈ વસ્તુ દાદાને એમનું જવાબનું પેલું સંતોષ થાય નહીં. કારણ કે આ તો બધું નોર્મલ છે, આ બધા લોકો આખા જીવનમાં બધું એ જ કરતા હોય છે. તો મને પછી યાદ આવ્યું કે દાદા પછી એન્ડમાં શું પૂછે છે કે પેલું આ તમારું દેહ બસ આટલું જ છે? તો દાદા કે આપણે મોક્ષ જવાની કે કોઈ બીજી વાત નહીં કરી તમે બધી? કે ના. કે પછી જયારે આ દાદા કે ને ત્યારે એમને તરત જ ક્વેશ્ચન ઉભું થાય, ઓહ દાદા આ શું વાત કહી કે આ મોક્ષે જવાની તો કોઈ દિવસે અમે વિચાર જ નથી કર્યું. પછી દાદા એમને સમજાવતા કે આ મનુષ્ય અવતાર જે મળ્યું છે ને તે મોક્ષે જવા માટે મળેલું છે. શું કહેતા કે મોક્ષે જવા માટે આ મળેલું છે, પણ બાકી તો તમારું આ જીવન આમાં જ ખલાસ થઈ જશે. જે તમે પૂછ્યું ને કે પેલું શું નામ છે કે તમે ક્યાંથી આવ્યા છો? હવે આ ક્વેશ્ચન તો પૂછવું પડે ને કે આપણે કયા ભાવમાં કેટલા જન્મો બધા રખડીને અહીંયા આવેલા છે, કે આપણે ક્યાંથી આવ્યા છે. તો આપણે વિચાર કરીએ તો આપણે કેટલા અવતારોથી ભટકી રહ્યા છે, કેટલા બધા જન્મોથી ભટકી રહ્યા છે, આપણે ખબર નહીં. કેટલી વખત તો એ બધા 84 લાખ જૂનો પસાર કરીને આપણે આવ્યા છે, તો એ કઈ ખબર જ નથી. પણ એટલું તો લાગે કે આપણે મનુષ્ય અવતારમાં જયારે આવ્યા હોય તો આ દાદા કહેતા હતા કે સર્વશ્રેષ્ઠ અવતાર છે, ગજબનું અવતાર છે આ મનુષ્ય અવતાર. જે અવતારથી તમે મોક્ષે પણ જઈ શકો છો, નરકે જઈ શકો છો, મનુષ્યમાં પણ આવી શકો છો, તિર્યંજ ગતિમાં પણ જઈ શકો છો. એવા સ્ટેશનેથી તમે આ સ્ટેશને પણ હમણાં ઉભા છો મનુષ્ય અવતારમાં. પણ કયા સ્ટેશનથી આવ્યા છો એ તમારે આ ભાવમાં તમારા બધા હલનચલન ઉપરથી બધી ખબર પડી જાય, બરોબર? તો આપણે ખબર પડી જાય છે કે આપણે કેટલા અવતારો રખડીને, કેટલા જન્મો રખડીને પછી આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છે. હવે આપણે આ મનુષ્ય અવતારમાં ઉતર્યા છે, પણ ઉતર્યા પછી આપણે સુરેશભાઈ છીએ જ્યાં સુધી એ તો એને કોઈ ખબર જ નથી કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. હવે એમને એ જ લાગે છે કે મારે આ જન્મ લીધું છે, આ મારા વાઇફ સાથે રહેવાનું છે, બાળકોનું બધું સંસ્કાર આપીને બધાને મારી ડ્યુટી પૂરી થઈ, પછી આ દેહ છોડીને જતા રહેવાનું છે. જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું, જ્યાં સુધી દાદા ભગવાનનું સંપર્ક થયું નથી, એને સમજણ પડી નથી, ત્યાં સુધી તો આ મનુષ્યોને કોઈને ખબર જ નથી કે કયા સ્ટેશને જવાનું છે. એટલે જવાની કઈ ખબર છે નહીં, કઈ જગ્યાએ ઉતર્યા છો, મનુષ્યની શું વેલ્યુ છે એ ખબર નહીં, અને કયા સ્ટેશનથી આવ્યા છો એ ખબર નહીં. તો તમે વિચાર કરો કે એને ક્યારે એમનું મોક્ષનું બધું કનેક્શન મળે,
ક્યારે એમને એની સમજણ મળે. તો આ દાદા ભગવાન આ વારે ઘડી જયારે નવા બધા મુમુક્ષુઓ આવતા તો એમને આ પ્રશ્ન પૂછતા કે તમને ખબર છે, ત્યારે એમને પછી જયારે દાદા ખુલ્લું કરીને સમજાવતા કે આપણે મનુષ્ય અવતારનો ધ્યેય મોક્ષે જવાનું છે, આ બધા, તો ત્યારે પછી ખબર પડતી કે ઓહો આપણે તો ક્યાં છે. આ મનુષ્ય અવતારની પછી તો દાદાએ જે ખરી રીતે ઓળખાણ આપીને ત્યારે અમને ખબર પડી કે આ વેલ્યુ છે. બાકી તો અમને આ મનુષ્ય અવતારની વેલ્યુ જ નહીં. એક તો આટલી બધી પોપ્યુલેશન હોય આખા હિન્દુસ્તાનની, તો આટલા બધા મનુષ્યો છે, તો આ બધા જોઈ જોઈને ઉલટું વિચાર કરી કે કેટલા બધા મનુષ્યો છે. પાર વગરના મનુષ્યોને જોઈ જોઈને થાકી ગયેલા, પણ એમની વેલ્યુ શું છે તો તે દાદાએ ઓળખાણ આપી કે આ મનુષ્ય અવતાર કેવો છે, કે આ મનુષ્ય અવતાર તો જે જયારે આ જ્ઞાની પુરુષ મળે ત્યારે આ મનુષ્ય અવતારની વેલ્યુ થાય અને અહીંયાથી આ મોક્ષે જઈ શકે. અને છેવટે ખુલ્લું કર્યું કે આ દેવી દેવતાઓ પણ ઝંખતા હોય કે ક્યારે અમને મનુષ્ય અવતાર મળશે, ત્યારે અમે જ્ઞાની પુરુષના દર્શન કરીશું ને ત્યારે પછી આપણે મોક્ષે જઈશું. એટલે દેવી દેવતાઓનો પણ 1000-2000 વર્ષનું જેટલું પણ આયુષ્ય કરમ હોય ને, તો એમની દ્રષ્ટિ ત્યાં જ હોય કે આ બધા મનુષ્યો કેવી રીતે આ દાદા ભગવાનને ત્યાં બેઠા છે, દાદા ભગવાનની ભક્તિ કરે છે અને છેવટે આ બધા લોકો દાદા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જવાના છે. તો એવો આ મનુષ્ય અવતારની વેલ્યુ દાદાએ ઓળખાણ પડી. અમને તો ખબર જ નહીં કે દેવી દેવતાઓ જંગતા હોય છે આ મનુષ્ય અવતારને. આ તો અમને દાદાએ, અમે તો જઈને એમના હૃદયમાંથી તો ના જઈ શકીએ ને કે દેવી દેવતાઓ શું વિચારી રહ્યા છે, આ સાયન્સ શું છે. પણ દેવી દેવતાઓને પણ આ મનુષ્ય અવતારમાં આવવું પડે અને એને પછી જ કઈ મોક્ષ માર્ગનું કનેક્શન મળે અને જ્ઞાની પુરુષનું કનેક્શન મળે ત્યારે એ મોક્ષે જાય. હવે તમે વિચાર કરો કે મનુષ્ય અવતારની શું વેલ્યુ છે. એટલી મોટી દાદા મળ્યા તો મનુષ્ય અવતારની વેલ્યુ ખબર પડી, નહીં તો કામ અટવાઈ જતે. હા, ત્યાં સુધી તો કઈ ખબર જ નહીં. એ બધાને પૂછતા ને તો એવું જ કહેતા કે ભાઈ બસ આ મેં ઘણી બધી પેલા વખતે નવા મુમુક્ષુઓ સાથે દાદાની વાતચીત કરતા સાંભળેલી, પણ કોઈએ મને યાદ નથી કે કોઈ જ્યાં સુધી દાદા એમને લાઈટ આપે ને કે ભાઈ આ મનુષ્ય અવતારની તો ધ્યેય શું છે કે મોક્ષે જવાનું છે, ત્યારે બધાની આમ આંખો ખુલતી કે આવું આ મનુષ્ય અવતારની આટલી બધી એમનું આ ધ્યેય હોવું જોઈએ. બાકી તો એમને ધ્યેય એકલું જ દેખાય કે મારે આ લગ્ન કરવા છે, છોકરા કરવા છે, પછી આ બધું ઘર બાર ચલાવવું છે અને આ બધું વ્યવહાર નિભાવીને મારે એક દિવસ દેહ છોડીને જતા રહેવાનું છે. બીજું કશું પણ એમને દેખાતું નથી. હા, અને બીજું થોડું સ્પેશિયલ હોય તો મારે ડોક્ટર થવું છે, લોકોની સેવા કરવી છે, આમ થવું છે, તેમ છે. આવું બધું વ્યવહારિક રીતે જ બધું એમની બધી ડિઝાઇન હોય, વ્યવહારિક રીતે. આ તો એટલે તો દાદા કહેતા ને કે આ જૂજજ લોકો માટે આ બધું વિજ્ઞાન નીકળ્યું કે આ બધાનું બધું કલ્યાણ થવાનું હશે. બાકી તો આ કઈ 10 લાખ વર્ષે પ્રગટ થાય કેમ કહેતા હશે. એટલે 10 લાખ વર્ષો પહેલા શું ચાલતું હશે? બધા લોકો આવીને જતા હશે, ગાડી ચાલતી રહેશે, કોઈ દિવસે ગાડી બંધ જ ના થાય. આદિ અનંત જે દાદાએ કહ્યું ને, બંધ જ ના થાય. આ તો બધા જૂજજ લોકો બધા ફાવી ગયા. દાદા કહેતા હતા આ જૂજજ લોકો માટે આ વારે ઘડી કહેતા હતા કે આટલી બધી અબજની વસ્તીમાં તમે કેલ્ક્યુલેશન તો કરો કે કેટલા જણાને આ દાદાની સંપર્ક આજની તારીખમાં પણ છે. દાદાની હાજરીમાં 50 થી 60 હજાર મહાત્માઓએ જ્ઞાન લીધેલું. એના પછી પણ હમણાં કેટલા બધા લોકો બધા ધીરે ધીરે દાદાને સંપર્કમાં આવી રહ્યા છે. તો પણ આખા બ્રહ્માંડની અબજની વસ્તીનું કેલ્ક્યુલેશન કરો તો કેટલું તમારે પર્સન્ટેજ દેખાય છે. 0.0000 તમે 1000 0 ગણતરી કરી શકો ને તોય જઈને છેલ્લા એન્ડમાં આવે 1. કેશવાનંદજી, હાજી, એક ક્વેશ્ચન છે કે બહેનોને માટે દાદાએ એટલો સરળ માર્ગ આપી દીધો છે કે ભક્તિ કરવાની છે ક્રમિકમાંથી, આપણે ક્રમિકમાંથી ક્રિયામાંથી બહાર કાઢીને કાલે નિમેશાને 9 કલમનું ભાર આપ્યો ને, 9 ભક્તિ કરવાની. આજે હવે એમ છે કે દાદાએ આપણે શું આપ્યું છે 9 કલમમાં, આ સામાયિક ચાલુ કર્યા ત્યારે. હવે ખરેખર કાલે તો એટલો બધો વધારે ઊંઘાણ થઈ ગયો કે નવરાત્રીના ઉપવાસ કરવા કરતા આ વસ્તુ પર 9 કલાકની ફોકસ ઊંઘાણ થયો. એમાં તમે થોડુંક અમને વધારે ઊંઘાણ પાડો. નિમેશાનંદજીએ ગઈકાલે બહુ સરસ, નિમેશાનંદજી ગઈકાલે દાખલા બહુ સરસ વાત કરી. નિમેશાનંદજી ગઈકાલે કે એક નવરાત્રીનો એક દિવસ દાદાના એક કલમને પકડીને તમે ઉપવાસ પર ચાલો એટલે તમને એ તો બહુ જબરજસ્ત સૂઝ આપી ગઈકાલે. હું ખુશ થઈ ગયેલો કે આપણે કેટલા બધા ઉપવાસ કર્યા હશે,
કેટલા બધા હા, હા. ધર્મોથી ઉપવાસ કરીને આવતા, વ્યવહારિક રીતે આ જ બધું કરેલું નવરાત્રીમાં કે માતાજીનું પેલું એ થયું તો ઉપવાસ કરો એટલે આપણે બધું, પણ ઉપવાસમાં આપણે માતાજીના શું શું દોષો કરેલા છે, કેટલી બધી ભૂલો કરેલી છે, એ દાદા ઉપવાસ અમને શા માટે કરાવતા હતા? એ ઉપવાસની બહુ મોટી મહત્તમતા હતી કે જ્ઞાની પુરુષને મળ્યા પછીનું ઉપવાસ તો ગજબનું ઉપવાસ કહેવાય. એમાં હા. એના ઉપવાસની અંદર આપણે આખા બધા દોષો જોવાના હોય, આપણી જે ભૂલો કરેલી હોય એમના બધા પ્રતિક્રમણ કરવાના હોય, એ ખાસ અમને ઉપવાસ કરાવતા, ત્યારે ખરું ઉપવાસ કહેવાય. બરોબર. અને પછી કોઈ વસ્તુને ધ્યેય મૂકીને પછી ઉપવાસ કરવાનું. હવે હા. ઘણી વખતે ભાઈ દાદા મારાથી આ વિષય સંબંધી દોષ થઈ ગયો કે આમ થઈ ગયો, તો દાદા કે હવે તારે શું કરવાનું? એક દિવસ આખું ઉપવાસ લઈ લેવાનું અને એ ઉપવાસમાં સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ તું એનું છે ને પ્રતિક્રમણ કરજે અને પછી નિશ્ચય કરજે કે ફરી મારાથી આવો દોષ ના થાય. એ ઉપવાસ ખરું કહેવાય. કારણ કે ઉપવાસ કરીએ ને તો બે રીતનું કામ કરે, એક અંદરનું ઉપવાસ, એક બાહ્યનું ઉપવાસ. બહાર આપણે ના ખાઈએ ને તો પછી ઘેન ના આવે, એટલા માટે ઉપવાસ. પછી અંદરનું ઉપવાસ કેવો કે આખું અંદર પ્રગતિ કરે, આખું અંદર અણોદરી ઉપવાસની પાછળ અણોદરી કરે ને એ જ ખરું આપણે ઉપવાસ છીએ. અણોદરી રાખીએ. હા, રોજિંદા તમે ઉણોદરી કરો ને, આના જો કોઈ ઉપવાસ જેવી વસ્તુ જ નથી. એ ઉપવાસ જ કે હા, એ દાદા જે ઉણોદરી ખોલી આપેલું ને, એ વિજ્ઞાન તો આજે પણ અમને એટલું બધું આનંદ આપે છે કે ભાઈ હોજરીના 4 ભાગ કરવાના, બરોબર, એક ભાગમાં હવા, એક ભાગમાં પાણી અને અડધા ભાગમાં પેલું ખોરાક, એવું કરીને દાદા બધું સમજાવતા હતા. હવે જેથી કરીને દાદાએ આ શા માટે આપ્યું કે જ્યારે પણ તમે ઉણોદરી કરો ને તો આખો દિવસ તમારી જાગૃતિમાં જાય. નહીં તો તમે આ ઠોકમ ઠોક કરો પેટમાં, પછી તો ઊંઘ આવે, પછી તો આત્માએ ભૂલી જવાય. એ દાદાનું બહુ ખાસ. અને મેં આખી લાઈફ દાદાને જોયેલું કે જ્યારે પણ એ જમતા હતા ને, બોલો, અમે તો જ્યારે પણ થાળીમાં આવે છે ને, હજુ સુધી હું મારી કેશવની વાત કરું છું કે હજુ સુધી થાળીમાં બધું સરસ સરસ વસ્તુ આવી જાય તો એ જ્યાં સુધી એ ખાલી ના કરે ત્યાં સુધી એને ચેન ના પડે. અને પછી મન શું બતાડે કે ફરી કદાચ મળે કે ના મળે, કઈ લાડવા આવ્યા હોય, કઈ વસ્તુ આવી, ફરી એવું થાય કે ખબર નહીં ફરી ક્યારે સંજોગ મળશે, આજે તો 2-4 ઠોકી કાઢો, પછી આપણે બધું કરી લઈશું, પ્રતિક્રમણ કરી લઈશું. પણ મેં આખી લાઈફ, કઈ વાત કરું છું કે મેં આખી લાઈફ દાદાને જોયેલા. અમે દાદાને થાળી બનાવતા તે ગમે ત્યાં દાદા રહેતા, રંજનબેન ને ત્યાં રહેતા હોય, મુંબઈ રહેતા હોય, રસિકભાઈ ને ત્યાં રહેતા હોય, તો દાદા માટે તો ગજબની આમ થાળી તૈયાર કરીને ભગવાનને કેવી રીતે આપણે ધીરવાનું હોય, તો દરેક કેટલી બધી વાનગીઓ બનાવેલી હોય અને કટોરી બધી ભરેલી હોય. તો સૌથી પહેલા દાદા શું કરતા હતા કે જે વસ્તુ બધી ગમતી હોય ને તો પેલા એક થાળીમાંથી કાઢીને બાજુમાં મૂકતા, પછી ત્રીજી બહાર કાઢતા, પછી ત્રીજીમાંથી જે ચાલતી હોય અંદર પછી દાદા કે આજે જે અંદર બોલાવતું હોય ને તો એ બધું થાળીમાં આવી જાય, અને જે અંદર નહીં બોલાવતું હોય તો દાદા પછી બહાર કાઢી મૂકતા. પછી એમાંથી 2-3 ચમચી જેટલું પેલા થાળીમાં ઉતારતા, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી વસ્તુ, બરોબર, બાકી બધી કટોરીઓ બાજુમાં બહાર કાઢી નાખતા. હવે હું જ્યારે, અને એના પછી એક રોટલી, બરોબર, અને આટલું ભાત. આ દાદાનું જમવાનું આખી લાઈફ મેં જોયેલું. બોલો, હવે તમે વિચાર કરો, અમે તો ઘણી વખતે એવું બને કે આવું બધું થાળી તૈયાર થઈ જાય ને અમારા મોઢામાં પાણી આવી જાય. અમે તો બાજુમાં બેઠા હોઈએ અને દાદા બધું બહાર મૂકતા હોય, અંદર બૂમાબૂમ કરતું હોય કે આ દાદા શું કરી રહ્યા છે, આ જે વસ્તુ બહુ સરસ ગમતી છે વસ્તુ છે, દાદા બધી બહાર કાઢી મૂકે છે. પણ એ દાદાની અંદર શું ચાલતું હશે એ આજ સુધી રહસ્ય અમને સમજાયું નહીં. ઉણોતરી વસ્તુ જુદી છે, પણ પેલી વસ્તુ જે મને એવું લાગે કે જે અમને બધી વસ્તુ ભાવતી હોય એ દાદા બધી બહાર કાઢી મૂકે. એટલે એમાં કઈ રસ ના ઉભું થાય, સંસારની કોઈ વસ્તુની રસ ના ઉભું થાય. અમે હમણાં આવા બધા કેલ્ક્યુલેશન કરીએ છીએ કે દાદાની અંદર કેવું ચાલતું હશે, પણ જે દાદાનું જે આખું અંદરનું રહસ્ય તો મને નથી લાગતું કે કોઈ જાણી શક્યો હોય. પણ જાણી ભાષામાં કહીએ કે દાદા ઉણોદરી માટે બહુ વખાણ કરતા હતા, પણ અંદર ખાને તો પેલી ગમતી વસ્તુ બીજાને આપી દેવાની. અને દાદા એવું પણ મને લાગતું ઘણી વખતે કે અમે બધા ઘરે નહોતા જતા ને તો દાદા જાણી જોઈને બધું મૂકી દેતા, પછી કહેતા હતા જાઓ પ્રસાદ કરી લો. હવે અમે જ્યાં 2-4 જણા નહીં જમે અમે તો અટેક કરી દેતા કે ચાલો દાદાએ લાગે છે અમારા માટે બધું બાકી રાખ્યું. એ આનંદ જુદો હતો, એ જુદો આનંદ હતો. અને જેટલી થાળી ભરીને જાય ને, જયારે રસોડામાં જાય ને તો બધું ખાલી ચટ થઈ જાય.
અને દાદાને લાગે કે આ બધું ખબર નહીં ક્યાં જતું રહે, પણ દાદાએ પછી એવું સામેથી ઈશારો કરતા, દાદાએ પણ અંદર ખાને બધા આપતા પુત્રો બેઠા હોય અને દાદાની ખબર હોય આ બચારાનું તો ઠેકાણું છે નહીં, ક્યારેક જમશે ને ક્યારેક કરશે, અને દાદાની જેવી રીતે પેલી તુલસીની જેમ જીવાન પર મૂકે જે કૃષ્ણ બાબાએ મૂકેલું એવી રીતે બધાનું ધરાઈ જાય અને બધા ઘરે જવાનું ભૂલી જતા. તે એવી દાદાની પ્રસાદી માટે રોજે અમે તરસતા. પછી દાદા, મને લાગતું કે દાદા કેવું બધું અમારા માટે વિચારતા હશે, કે અંદર માટે શું વિચારતા હશે કે આ છોકરાઓને બધું પ્રસાદી થઈ જાય, પણ બધું થાળી ભરીને આવે પણ જાય તો બધી ખાલી થઈ જાય, બધી પ્રસાદી પૂરી થઈ જાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપણો સમય પતી ગયો છે. તમે ત્રિમંત્ર બોલાવજો. સુરેશભાઈ, પ્રીતિબેન તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, કવ્વપા વપ્પણાસનો, સંવપા વપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સૌવેસિ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય